ભાઈ અમે જે રિસોર્ટ પર આવ્યા હો એનો શું ચાર્જ છે, કેટલાની કેપેસિટી છે, કેટલા માણસો છે, આટલે લાયકો અને કેવો રિસોર્ટ છે, શું ટાઈમિંગ છે, એ બધું તમને આ વ્લોગમાં બતાડો, રિવ્યુ આલો તો વ્લોગમાં બનેલા રહેજો. આખા રિસોર્ટમાં લડાઈ જ કરી જોઈએ ખાલી. અસ્સલામ વાલેકુમ દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું આજના આપણે એક નવા વ્લોગમાં. તો ભાઈ આજે અમે બધા જઈ રહ્યા હો ફરવા માટે. આપણે શું કહેવાય કે રિસોર્ટ બુક કર્યો, એ કારણ આખો દાડી રહેવાનું છે અને સ્વિમિંગ પુલના બધું છે. તો એ કારણ શું કહેવાય જવાના હો. અને આ ગેંગ રહી પાછળ જો ઇકરામભાઈ આજ પાછળ બેહાડી દે. ઇકરામભાઈ બે શબ્દો કહે, ચાર શબ્દો કહો તાહાડો. કમરની તકલીફ. અને ભાઈ આપણે આ માયક લાવી દીધું હવે વિડીયો શૂટ કરવા માટે. અને બીજું એક માયક લાવી દઉં ઇકરામભાઈ માટે, પણ એ થોડા સેટ આવી એટલે માયક હું લીધા નહીં, માયક આલ્યું નહીં. અને અમે જઈ રહ્યા આગળ જો પાછળ આગળ ગાડીઓ જઈ રહી, અમારે ભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યો. તો હવે આપણે એક રિસોર્ટ પર જઈને તમને મળીએ, તો વિડીયોમાં બનેલા રહેજો. તો ભાઈ ફાઇનલી આપણે આવી જાવ રિસોર્ટ પર. તમને બતાવું આજુ આ પેલી કિલ્લાવાળી ગાડી, આ બીજી એક ગાડી, અને હોમે પેલો રિસોર્ટ રહ્યો. અને આ લોકો બધા આવી જાય, તમે જોઈ લો. આ જો અને ભાઈ લઈ લેજો ભાઈ, તમે વિડીયોમાં તમે જોઈ લેજો ભાઈ. આખો વટા જ લાગે આ લોકોનો બધાનો ભાઈ. એટલે હવે આવી જાઓ આપણા મજૂરભાઈ, બાજુ બધા આવી જાય. મજૂર હાલ બી આવશે, તમે જોજો ખાલી કે ભાઈ મને વિડીયોમાં લેવું કે હાલ તમે જોજો, જોઈ લો ભાઈ. તો જોઈ લો ભાઈ કે ગેંગ જઈ રહીએ, આપણે પાછળ રહીએ, કારણ કે બધા મજા લઈ ગયા છે. જોઈ જાય ને તો મજા લઈ ગયા. આ શું કરી દો બ્લોગર એમને નહીં બનાવતું ભાઈ, બધા મજા જબર લોય, પણ શું એ મેનેજ કરવું પડે થોડું ઘણું. ભાઈ આ જે રિસોર્ટ પર અમે આવ્યા હો, આ રિસોર્ટ નગોણા આવેલો, નગોણા રૂપાલથી આગળ છે નગોણા. આ લોકો તો બીજી વખત આવ્યા, હું ફર્સ્ટ ટાઈમ આવ્યો, કારણ કે આ લોકો બકરા ઈદ વખત આવ્યા હતા અને હું પહેલી વાર આવ્યો. અને આટલે સ્વિમિંગ પુલ ને બધું છે, તો આટલે બપોરનું ખાવાનું અમારું આટલે. અને બપોરે બધા સ્વિમિંગ પુલના નાહીને બધું કરશે, ધમાલ કરશે. એટલે જેટલું હું બતાડ્યું કહેતો હશું એટલું હું તમને બધું બતાડું, તો તમે વિડીયોમાં બનેલા રહેજો. અને બાકી શું ધમાલો કરે તમને બધું બતાડું. તો ભાઈ ખાવાનું ચાલુ થઈ ગયું. આ છાશ અમુક સાલન છે અને આ બધી રોટીઓ ખાવાનું ચાલુ થઈ ગયું. ભાઈ આ બધા નાયન બાઈન હવે બહાર આવે, તમે જોઈ લો. અડધા પેલે જોઈ લો ભાઈ, આ બધા ખાવા બેવાની તૈયારી છે. પેલા બધા પેલે આ લોકોને હું નહીં બતાડી કહેતો, કારણ કે બધા શું છે કે કપડા વગર છે, ઉપર કોઈ પહેરેલું નહીં, એટલે મજા ના આવે. ખોટું વિડીયોમાં આપણે બધા ફેમિલી જોતી હોય એટલા માટે હું નજીકથી નહીં લેતો. બાકી તમને દૂરથી બતાવું. જોઈ લો અમે 20-25 જણા છીએ, આખી ગેંગ છે અમારી બોમ્બની. એટલે જો આ સ્વિમિંગ પુલ હોય, સ્વિમિંગ પુલ સીધા ખાઈને આ બધા નાવા આવી જાય, તમે જોઈ લો. તો જે વિડીયો બનેલા રહો, તમને આખી ડિટેલ આલું કે શું ચાર્જ શું છે બધું તમને માહિતી જે આલવાની બાકી, તો વિડીયો બનેલા રહેજો. તો ભાઈ હવે હું તમને બધી માહિતી આલી દઉં કે આટલે શું વસ્તુ છે અને કેવી જગ્યા છે. તો પહેલું તો આ તમે જોઈ લો, અને એના છોકરો નંબા માટેની જગ્યા હારી. અને આટલે શું અડો મસ્ત મોચામાં બેહવું હોય તો તમે બેહી કહો. આટલે શીખો શું બનાવી રહ્યા હોય ખબર નહીં, પણ આ રહ્યું મસ્ત સોયડો. અને આવીનો ગેટ, એન્ટ્રી ગેટ તમને બતાવી દઉં, તમે જોઈ લો. અરે એન્ટ્રી ગેટ. અને બીજું આ જે જગ્યા ને કારણ આ લોકો નવું સ્વિમિંગ પુલ બનાવી રહ્યા બીજું મોટું. હાલે મેં ભાઈને પૂછ્યું, ભાઈનું કહ્યું કે આટલે એક સ્વિમિંગ પુલ બનશે બીજું. આ તમે જોઈ લો. અને આરી અંદર જવાની જગ્યા છે, આપણે અંદર જવાનું. અંદર જે સ્વિમિંગ પુલનું બધું જોયું ને એ કારણ અંદર છે. અને બીજી વસ્તુ કે આટલે 5,000 રૂપિયા કોઈક ચાર્જ છે, અને 25 જણની કેપેસિટી. તમે 25 જણથી વધારે ના આવીકો આ રિસોર્ટના અંદર. 25 માણસોથી તમે વધારે ના લાગો. અને 5,000 રૂપિયા ચાર્જ છે. સવારમાં 11 વાગ્યાથી અમે આવ્યા અને હોજે 6 વાગ્યા સુધીનો ટાઈમ છે, અને 5,000 રૂપિયા ચાર્જ છે. અને બીજી વસ્તુ કે અમે જે ખાવા લઈને આવ્યો એ બધું અમારું પર્સનલ ખર્ચ છે. જે અમારે ખાવાનું જે લોકો મતલબ બપોરનું ખાવા અમે ઘેરથી લઈને આવ્યા, બધા બનાવરાવ્યું. અને બીજી વસ્તુ કે ઘણા બધાની કમેન્ટો આવી હતી કે ભાઈ તમે ને અમને ઉનાળા વેકેશનમાં અમે આવવાના હો. મુંબઈથી કમેન્ટો હતી કે ભાઈ અમે આવવાના હો, એટલે તો અમને એવી જગ્યાઓ બતાવજો કે અમે મતલબ ફરી ગઈએ, આરામ કરી ગઈએ, મસ્તી કરી ગઈએ એવી જગ્યા. તો એના માટે આ બેસ્ટ જગ્યા કે એટલે તમે રિસોર્ટ બુક કરાવી દો તમારી આખી ગેંગ લાઈન, અને આખો દાડો રહો. મસ્ત માહોલમાં, ખુલ્લા વાતાવરણમાં મજા આવે એવી જગ્યા. તમે જોઈ લો. આર્યું ગાર્ડન છે એનું, અને આરી ખુલ્લી જગ્યા, આટલે બેહવાની જગ્યા. તમારે ખાવું હોય અથવા કોઈ બી કરવું હોય, આ બધા બેઠા તમે જોઈ લો. ને તો કૂટાઈ જુઓ દેખાય, આ બે દેડો કૂટી જુઓ. એટલે તમે 25 જણા લાવ્યા હોય તો તમારે 200 રૂપિયાના હિસાબથી ભાજ આવી. અને તમે 10-12 જણા આવો તો આવી કોઈ મજા આવી એવી વસ્તુ છે. બસ આ જ હતું રિસોર્ટ. હવે હું જઉં છું નાહવા. ખાવા બાવા ખાઈ લીધું અમે, હવે હું નાહવા જાઉં. એટલે પછી આપણે મળીએ મોડા
જોઈ લો ભાઈ, આજે ક્રિકેટ ચાલુ છે, તમે જોઈ લો. આ એટલે હુરવાની જગ્યાએ મસ્ત લેબડાને છે, પણ આ બધા બે દડો કૂટાઈ તમે જોઈએ જોઈ લો. બસ આ બધું કરવા માટે આટલા બધા આયા મસ્તીઓ કરવા અને ટાઈમ પાસ કરવા માટે તમે જોઈ લો. તો ભાઈ ફાઇનલી આપણે જે આવ્યા હતા રિસોર્ટમાં એ બધા લગભગ તો તૈયાર થઈ જાય. નાય બાય જબ્બર હોય તો મસ્તી કરીએ. જબ્બર નાયા આપણે નાવાનો વિડીયો લેવાનો નહોતો, કારણ કે બધા અડધા કપડોમાં હોય જીન તે ફરતા હોય એટલે મજા ના આવે. બાકી જોઈ લો હવે આ બધા તૈયારથી પાછા બેઠા તમને દેખાતા હશે. જો અમારે એક ભાઈ આવવા રહ્યો, એની ગાડી ફાણી ગયો હતો. અને વાત કરીએ તો ખર્ચાની, તો ખર્ચાના અંદર શું હોય ભાઈ ખબર પર પર્સન અમને 650 કે 700 રૂપિયા જેવો ખર્ચો આવ્યો. તો આટલો બધો ખર્ચો સનો તો તમને કહી દઉં, અમે 20 માણસો હતા એટલે આટલે 6000ના હિસાબથી આટલે રિસોર્ટનો ખર્ચો હતો. 6000 રૂપિયા રિસોર્ટવાળાને આલવાના હતા, પ્લસ ખાવાનું. હવે પાછું નેનાનું મટન સિવાય બધા ખાતા નહીં, નેનાનું મટન હતું પ્લસ છાશ બાસી જે ખાવાના અંદર બધું આવી ગયું, પ્લસ ચાનો. હવે ચાનો ખર્ચો પ્લસ બધું એડ થઈ ગયું. એમ કરીને ટોટલ 600-650 રૂપિયા પર પર્સન ભાગ આવ્યા. અને માણસો ઓછા હતા, 20 માણસો જ લઈને અમે આવ્યા હતા. 25 માણસો લઈને આવ્યા તો થોડો ખર્ચો હજી ઓછો હોત. બાકી જે ઉનાળુ વેકેશનમાં જે મુંબઈથી બધા આવતા હોય ને એ લોકો આટલે આવ્યું તો મજા આવી. એવી જગ્યાએ ગેંગ આખી લઈને આવી જાય તો મજા આવી જાય. બાકી અમે આટલે ફર્યા, બહુ મજા આવી ગઈ. શું છે બીજું કોઈ તમને થોડો રિસોર્ટ બતાવી? આ પીરથી તમને રિસોર્ટ આપણે હમણાં તો તમને બતાવી દીધો હતો, બાકી આ તમને રિસોર્ટ બતાવી દઈએ. તમે ઉભા રહો ભાઈ. આ જગ્યા અમે યુઝ નથી કરી. બાકી બોલો મજુભાઈ શું કે? બુક કરવા માટે તમારે બુક કરવા હોય તો કરી શકો. બહુ જબરજસ્ત જગ્યા, નાઇટ ભાગમાં સ્વિમિંગ પુલ છે. અને નાઇટ સ્ટે કરવો હોય તો પેલા તંબુ જેવું જો આ ઘર બનાય, આ બિલ્ડિંગ છે એક, અને પેલું તમને સ્વિમિંગ પુલ તો તમને બતાવી દીધો હતો. તો ભાઈ તમે આટલે જે ઉનાળા વેકેશનમાં જે લોકો આવતા હોય ને એ માટે બહુ બેસ્ટ જગ્યા. અને આખો દિવસ રહેવાનો 6000 જેવો સમથિંગ ખર્ચો પર પર્સન. અમારે 650 રૂપિયા જેવો ખર્ચો આવ્યો. એમાં ખાવાનું, ચા બા, રહેવાનું બધું આવી ગયું. એટલે તમે આટલે આવવાનું થાય તમારે અને આટલે આવવું હોય તો તમને હું લોકેશનનું શું લખું, લોકેશનનું એ તમને ડિસ્ક્રિપ્શનમાં લખી દઉં. રિવર રિસોર્ટ નગાણા એવું લખશો ને તમને, એટલે તમને લોકેશન સેટ આટલે લઈને આવશે. તો ભાઈ આટલે ને હવે વિડીયો શૂટ ચાલુ હોય, જો તમે જોયેલા ખાલી દરવાજા ખોલી દીધા અને વિડીયો શૂટ ચાલુ હોય. તમે જુઓ ખાલી આ લડો ફોટોશૂટ ચાલુ છે ભાઈ. આખા રિસોર્ટમાં લડાઈ જ કરી જુઓ ખાલી ફોટોશૂટ. આ પેલા તો જો પેલા છે ઉભા થઈ જાય, પેલા આબુ તો જો છે ઉભા થઈ જાય. ઉભું રે કે યાર, જુઓ ખાલી આ ફોટોશૂટ ચાલુ હોય, જોઈ લો ભાઈ. ગાડીની એસી ચાલુ હોય અને ફોટા ચાલુ હોય. તો ભાઈ હવે આપણે વ્લોગનો આટલે એન્ડ કરીએ. તો જે ભાઈના વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને શેર કરી દેજો અને લાઈક કરી દેજો. બાકી મજુભાઈ હવે આગળ કહો. અમારા ભાઈ મિગદાદભાઈનો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મારા ભાઈના મહેનતીની અસફળ ના થવી જોઈએ અને એને ખૂબ સપોર્ટ કરજો. તો ભાઈ મળીએ આપણે આપણા બીજા વ્લોગમાં. તો ભાઈ મળીએ આપણે નવા વ્લોગમાં.